હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. મારું નામ કમલેશ વાણવી છે અને હું પીએમશ્રી મોડેલ સ્કૂલ ઇણાજ ખાતે ઓટોમોટિવ ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં એક ખાસ ટોપિક વિશે ચર્ચા કરવાની છે અને એના વિશે આપણે સમજવાનું છે. તો એ ટોપિકનું નામ છે એન્જિન. જે રીતે બાળકો આપણા શરીરમાં જે ખાસ મહત્ત્વનું અંગ હોય તો એ આપણું હૃદય છે. એવી જ રીતે વાહનમાં પણ ખાસ અને મહત્ત્વનું કોઈ પાર્ટ્સ હોય તો એ છે એન્જિન. તો આજે આપણે એના વિશે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર છે કે વાહનોમાં 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, તેમાં એન્જિન વગર વાહન નકામું છે. એન્જિન જ્યારે પણ બગડે ત્યારે વાહનની ડેડ થઈ જાય. જેવી રીતે માણસની ડેડ થાય એવી જ રીતે વાહન પણ ડેડ થઈ જાય. તો ખાસ એન્જિન જે છે એ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ હું તમને એના વિશે થોડોક પરિચય આપીશ કે એન્જિન એટલે શું, એની વ્યાખ્યા શું છે. એન્જિન જે છે એક જટિલ એકમ છે કે જેને ઘણા બધા પાર્ટ્સ ભેગા થઈ અને એક મિકેનિઝમ બનાવે છે. તો એન્જિન જે છે એ રાસાયણિક ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતરણ કરે છે, જેના લીધે વાહન જે છે એ ચાલે છે. અને એને આપણે ઘણી બધી રીતે વર્ગીકરણ પણ કરી શકીએ છીએ. દાખલા તરીકે એની કઈ રીતે સિલિન્ડરની સંખ્યાઓ છે, સ્ટ્રોક પ્રમાણે, સાયકલ પ્રમાણે, ઇગ્નિશન પ્રમાણે, આ રીતે આપણે એને વર્ગીકરણ પણ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ બાળકો જ્યારે પણ 2 વ્હીલ અને 4 વ્હીલ ઇન્વેન્શન થયું ત્યારે એમાં જે એન્જિન ઉપયોગ થતા હતા એ હતા 2 સ્ટ્રોક એન્જિન. તો સૌપ્રથમ 2 સ્ટ્રોક એન્જિન વાહનોમાં લગાવવામાં આવ્યા, પરંતુ એમાં ક્ષતિ એ હતી કે વધારે પડતું ફ્યુલ તે કન્ઝપ્ટ કરતા. દાખલા તરીકે અત્યારે આપણે જે 4 સ્ટ્રોક એન્જિન અત્યારે ચાલે છે, તો એ થોડા જમાના પહેલાં તમે પાછળ જાઓ તો એમાં 2 સ્ટ્રોક એન્જિન હતા. તો એમાં એક ક્ષતિ એ હતી કે એ વધારે પડતું પેટ્રોલ અથવા તો ડીઝલ જે છે એનું કન્ઝપ્શન વધારે કરતા અને ખાસ કરીને વધારે ટૂંકમાં ફ્યુલનો વ્યય થતો. તો પછી એન્જિનિયરોએ વિચાર્યું કે આમાં થોડુંક આપણે મોડિફિકેશન કરી અને કઈ રીતે આપણે જે પેટ્રોલ અને ડીઝલની ખપત જે છે એને આપણે કઈ રીતે ઓછી કરી શકીએ. તો એના માટે 4 સ્ટ્રોક એન્જિનને લાવવામાં આવ્યા. તમે આકૃતિમાં અત્યારે જોઈ શકો તો કે 2 સ્ટ્રોક એન્જિન છે. એમાં ટીડીસીથી બીડીસી પિસ્ટન તો જાય જ છે, પણ એ 2 સ્ટ્રોકમાં જ પોતાનું એ કાર્ય સમાપ્ત કરી નાખે છે. એના લીધે ઈંધણની જે ખપત છે એ વધારે પડતી થતી હતી. એના પછી એન્જિનિયરોએ વધારે વિચારી અને થોડું ઘણું એમાં મોડિફિકેશન કરી અને 4 સ્ટ્રોક એન્જિન જે છે એ માર્કેટમાં ઉતારવામાં આવ્યું. તો આ પ્રકારના એન્જિનમાં કેવું હોય બાળકો, તો કે એમાં 4 સ્ટ્રોક હોય છે: સક્શન, કમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. હું તમને એના વિશે થોડીક વધુ માહિતી આપું તો સક્શન એટલે કે જ્યારે પણ ફ્યુલને પોતાનામાં ખેંચે, સિલિન્ડર જે છે એ પોતાનામાં ખેંચે. પછી કમ્પ્રેશન દરમિયાન પિસ્ટન જે છે એ ફ્યુલને ધક્કો મારી અને એકદમ કમ્પ્રેશન પેદા કરે. કમ્પ્રેશન મતલબ કે દબાણ. પિસ્ટન અને સિલિન્ડર દ્વારા દબાણ ઉત્પન્ન થાય. પછી સ્પાર્ક અથવા તો ઇન્જેક્ટર દ્વારા જે પાવર આપવામાં આવે એનાથી પાવર સ્ટ્રોક જનરેટ થાય. અને લાસ્ટમાં એક્ઝોસ્ટ કે જે ધુમાડાઓ નીકળે છે ને ગાડીમાંથી, એને જ આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક કહી શકીએ. તો આ રીતે 4 સ્ટ્રોક એન્જિન જે છે એ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઉપયોગમાં અત્યારે આવી રહ્યા છે. તો ખાસ કરીને હું તમને એક બીજી આમાં વાત સમજાવું કે પેટ્રોલ અને ડીઝલ એન્જિન જે છે એમાં એક મુખ્ય તફાવત તમને જોવા મળે તો એ છે એનું પાવર સ્ટ્રોકમાં જે રીતે સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય એવી જ રીતે ડીઝલમાં ઇન્જેક્ટરનો ઉપયોગ થાય. તો અત્યારે તમને હું પેટ્રોલ એન્જિન વિશે સમજાવું. તો પેટ્રોલ એન્જિનમાં પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ કે જે એમાં ફ્યુલ અથવા તો ઈંધણનો ઉપયોગ થાય એ પેટ્રોલનો ઉપયોગ થાય. આપણે એવું ન કરી શકીએ કે પેટ્રોલમાં ડીઝલ, ડીઝલમાં પેટ્રોલ. એ પોતાની પ્રોપર્ટીઝ છે એ બધા પેટ્રોલ અને ડીઝલની. તો જે તે એન્જિન જે તે ડિઝાઇન કરેલું હોય એમાં જ એનો આપણે ઉપયોગ કરી શકીએ. અને ખાસ ઉપયોગમાં અને આપણે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે અને ડીઝલ એન્જિન હોય તો એમાં ઇન્જેક્ટરનો ઉપયોગ થાય. પછી છે ડીઝલ એન્જિન. તો ડીઝલ એન્જિનમાં પણ ખાસ તમે આકૃતિ તમે જોઈ શકો તો બધા પાર્ટ્સ તો નોર્મલી સેમ જ છે કે ઇનલેટ વાલ્વ હોય, એક્ઝોસ્ટ વાલ્વ હોય, પિસ્ટન, સિલિન્ડર, કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, આ બધા જ પાર્ટ્સ તો બધામાં સેમ જ છે. પરંતુ ફક્ત ખાલી ફેર એટલો પડે કે અહીંયા ફ્યુલ ઇન્જેક્ટર હોય છે. તમે જોઈ શકો કે ઉપર જે ફ્યુલ ઇન્જેક્ટર આપેલું છે એ ફ્યુલ ઇન્જેક્ટર છે ડીઝલમાં, અને પેટ્રોલમાં છે સ્પાર્ક પ્લગ આપેલો છે. તો આ એનો મેઇન તફાવત છે. પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં મુખ્ય તફાવત આપણે જાણી લીધા પછી આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કયા વાહનોમાં ઉપયોગ થાય. બાળકો, તમને ખબર છે કે આપણે 2 વ્હીલ હલાવીએ તો આપણે એમાં પેટ્રોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી તમે વધારે પડતું ટ્રક ને એવા ભારે વાહનોમાં તમે જાઓ તો એ ખાસ કરીને મોટે ભાગે
એ ડીઝલ એન્જિનમાં ચાલતા હોય છે. તો એ બધાની એક કાર્યક્ષમતા પ્રમાણે અને એની પ્રોપર્ટીઝ પ્રમાણે એના વિભાગ પાડવામાં આવ્યા છે અને એનો તફાવત છે કે કોની કાર્યક્ષમતા વધારે છે, કોની કાર્યક્ષમતા ઓછી છે, કયા વાહનોમાં આપણે ડીઝલ એન્જિન રાખી શકીએ અથવા તો પેટ્રોલ એન્જિન રાખી શકીએ. તો એ રીતે પેટ્રોલ અને ડીઝલ છે એ બંનેનો તફાવત આપણે આ રીતે કરી શકીએ. પછી વધારે હું તમને એમાં એ સમજાવવા માંગીશ કે જ્યારે પણ આપણે વાહન જે છે એ વધારે પડતું વાઇબ્રેશન કરે અથવા તો વધારે પડતો અવાજ કરે તો ખાસ કરીને એમાં એન્જિનમાં કાંઈક ને કાંઈક ભૂલ થતી હોય, કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય એવું આપણે આપણી રીતે થોડું ઘણું અનુમાન લગાવીએ અને આપણે સમજી શકતા હોવા જોઈએ કે શું પ્રોબ્લેમ છે ખરેખર આપણી ગાડીમાં. દાખલા તરીકે ટુ વ્હીલ તો અત્યારે બધાની પાસે હોય જ છે. તો ટુ વ્હીલમાં જે પેટ્રોલ એન્જિન હોય તો આપણે સમયાંતરે આપણે એમાં ઓઇલ ના બદલાવીએ, એર ફિલ્ટર ના બદલાવીએ તો એ ક્યાંક ને ક્યાંક જે છે એ આપણા એન્જિનને ઇફેક્ટ કરે છે. જેવી જ રીતે આપણા શરીરમાં આપણે ખરાબ ખાવાનું લઈએ અથવા તો આપણે ખરાબ લાઇફસ્ટાઈલ જીવીએ તો કેમ આપણા જે હૃદય છે એને નુકસાન થાય. એવી જ રીતે બીજા કોઈ ઘટકોનું આપણે ધ્યાન ના રાખીએ તો અંતે એ એન્જિનને નુકસાન થવાનું છે. તો આપણે આ બધી જે સિસ્ટમો આપેલી છે ઓટોમોબાઈલમાં એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો આ વિષયમાંથી આપણે એન્જિન અને જે પેટ્રોલ અને ડીઝલ એન્જિન ખાસ કરીને કઈ રીતે કામ કરે છે, ક્યાં ક્યાં ઈંધણનો ઉપયોગ થાય છે, પછી એ કઈ રીતે માણસ અત્યારે ઉપયોગમાં એને લે છે, પછી જે આપણે વર્ગીકરણની વાત કરી તો એમાં હું તમને એમ કહીશ કે જે સાયકલ છે, દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલ એન્જિન એ કઈ કઈ સાયકલ ઉપર કાર્ય કરે છે. તો પેટ્રોલ એન્જિન છે એ ઓટો સાયકલ ઉપર કામ કરે છે અને ડીઝલ એન્જિન છે એ ડીઝલ સાયકલ ઉપર કામ કરે છે. જ્યારે પણ આ 4 સ્ટ્રોક પૂરા થાય એટલે એક સાયકલ પૂરી થાય એવું કહેવાય. 4 સ્ટ્રોકના નામ આપણને ખબર જ છે, સક્શન, કમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. એ ચારેય સ્ટ્રોક પૂરા થાય એટલે એક સાયકલ પૂરી થઈ એવું આપણે માનવાનું. આભાર.